सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची પ્રેમ સગાઈ. પ્રેમમાં નેમ ન હોય. ઓલા વાઘાજી રાજપૂત પૂરણપોળી ધરીને લડવા ગયા તો ઠાકોરજીને હેટકી આવી, અંદર ભરાઈ ગયું. પૂરણપોળીમાં ઘી ઓછું હતું, અડધેથી દોડ્યા. ઘી બજારમાંથી લઈને પગમાં જોડા પહેર્યા હતા. અંદર જઈને પેલા પૂરણપોળી બોળી દીધી. એ મારા ના, તમારે બહુ શ્રમ પડ્યો, કેવા કોમળ છો ને, આવું મારાથી ભૂલ થઈ ગઈ. બહાર બેઠા તે હે હારાને કંઈ છે અપરસ બપરસ. એ પ્રેમની એવી પરાકાષ્ઠા કે એણે શું પહેર્યું છે દેહાનુભાન એ નહોતું. એટલે આપણે પછી દેહાનુભાન હોય તો એ ચંપલ પહેરીને સેવા ન કરાય મારા વાલા. આ તો જે તબક્કે પહોંચ્યા છે ને, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા છેલ્લો. આપણે તો જે પ્રેમે પેલા દીકરાને કરીએ, પછી પૌત્રને કરીએ, વરને કરીએ, પૈસાને કરીએ, ફિક્સને કરીએ, પછી પ્રભુ પાસે જઈએ. પ્રભુ કે આવ્યું બધો વૈધો ગઈટો લઈને, તોય પ્રભુ રાજી શું કામ છે? તું સંસારમાં રહીને પણ મને છોડતી નથી. હસી બોલે વિઠ્ઠલે સતનિકી ચિંતા જનિયાનો, ય હરીખે નિજ મિત્ર ઇન્હે દૂજે નહીં જાનો. બધાય આવું ન કરાય. આ તો હરિનો મિત્ર છે. આજે આ બધા આવ્યા ને તો મેં પૂછ્યું કેટલાને ઘર ઠાકોરજી બિરાજે? તો બધા એકે બાકી નહીં. અત્યાર સુધીમાં જેટલા બસ કે ટેમ્પા ટ્રાવેલ્સ લઈને આવ્યા એમાં બે ચાર તો હોય જ જે બાના કાઢે. હું તો સ્વામિનારાયણની દીકરીને, હું તો અહીંયા આવ્યા પછી મેં કીધું નાચનારીને આંગણું વાંકું. ન નાચવું હોય એટલે કે તમારે આંગણું વાંકું. નાચવું હોય તો ગમે ત્યાં નાચે. અને બધાય 50 થી 60 વર્ષના, અને બધાય ઠાકોરજીને લાડ લડાવે. તો એમની સાથે સત્સંગનો જે આનંદ આવે ને, અંદર ઉત્સાહ હોય, ઉમંગ હોય. અને અમુક જગ્યાએ 40% જ પુષ્ટ કરાવેલા, 60 ન હોય. આજે એક જણ કંકોત્રી દેવા આવ્યું, તેને જેઠાણી આવ્યા ભેગા. હવે 3 વર્ષથી હું કહું કે ઠાકોરજી થઈ જશે, પ્રભુ કૃપા કરશે. મેં તો પ્રભુએ કૃપા કરી છે, તમે છત્રે લઈને ઊભા છે. અને દીનતા તો એવી બતાવે આપણે એમ કે આનાથી તો કોઈ વધુ દીનતાવાળું નહીં. ઘણાના દેખાડવાના જુદા હોય અને ચાહવાના જુદા હોય. સદા રહત શ્રીનાથ સાથ ખેલત હસી બોલે. આપણે ગોવિંદ સ્વામીની કદમખંડી ગીત ત્યાં મુખિયાજી કેવી સરસ બધી ઠાકોરજીની કે આજની તારીખમાં ભાઈ સઘન કંદરા આપણે બોલો આખું મોઢે કીર્તન છે ને આવું થાય. ગિરી ગોવર્ધન સઘન કિંદરા રૈન નિવાસ કિયો પે. પ્રભુ નાથ દ્વારાથી આજની તારીખમાં પણ અહીં પધારે છે તો અહીંયા ગોવિંદ સ્વામી પાસે ખેલીને જાય છે. એ પહેલાં નથી જતા. સદા રહત શ્રીનાથ સાથ ખેલત હસી બોલે. જીત તિત ખેલત રહત ઉભર બહુ કરત કિલોલે. ઇન તે અપરસ છુવત નહીં ય હરિ કે પ્યારે. યો શ્રી વિઠ્ઠલ દેવ વ્યસી મુખ વચન ઉચ્ચારે. ગોસાઈજી કે આની શું અપરસ છોવાય? પ્રભુ જેના વિના એક પળ રહેતા નથી એની કઈ અપરસ છોવાય? પછી વાઘાજી રાજપૂત હોય કે ગોવિંદ સ્વામી હોય, આપણી છોવાય. હવે તો આપણે અપરસમાં બધા નથી કરી શકતા. નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને જવાનું. પ્રભુ પાસે નાયા ધોયા વિના કે ચોખ્ખા કપડાં પહેર્યા વિના ના જવાય. 4 દી ટાઈમનું પાડવાનું ને લેટ ટ્રેન જઈએ એટલે નાઈને કપડાં બદલા. આના સિવાય આપણે કાંઈ નથી કરતા. અને તોય આપણે કંઈ પુષ્ટ કરે. તમારે ઈલાબેન બધું પૂરું થઈ ગયું છે એટલે હજી મેં કે તમારે શું બાકી છે? દીકરી પરણી ગઈ, દીકરો કાલ હવે રાણા જીયાણા પરિયાણા તો કરો ત્યારે
પછી ઉપર જવાનું પર્યાણ આવશે ને ત્યારે ઠાકોરજીને તમે એમ નહીં કહો કે આ બધું બાકી છે. ઠાકોરજી કે હાલ જાની મની. પરીક્ષામાં તૈયારી ન કરવી એને બીક બહુ લાગે. એ પછી બધાને એમ કે તું મારી આગળ તારો નંબર આવે ને તો મને જરાક દેખાડજો. મારે એકવાર એવું થયું હતું, મારી પાછળ એક જણ આવ્યો એટલે ચંપલથી આમાં પટકટ કરે મારા પગને. હવે શું છે? મને કે એક દાખલો બતાવો ને તમારે તો પાસ થઈ જાય. તો હવે જે ઓલા ઇન્સ્પેક્ટર હોય ને ઓળખતા હતા, એણે એની જગ્યા ફેરવી દીધી. તમે તૈયારી નથી કરીને તો ચોરી કરવાનું મન થાય. એમ તમે ઉપર જવાની તૈયારી ન કરી હોય ને ત્યારે અંત સમય આવે ને ત્યારે દીકરાને બોલાવો ને વહુને દીકરીને કોઈ ના કામ આવે. એકલા જવાના મનવા એકલા જવાના, સંગી વિના સાથી વિના એકલા જવાના. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 52માં ચંદ્રાવલાનું કરીએ છીએ. ઉપર મુજબ સાચા ભગવત ભક્તોનો સ્વભાવ બતાવ્યો. તેવો સ્વભાવ જ પરોપકારી હોય. તમે ક્યાંય દર્શન કરતા હો બેઠકમાં, હવે આગળ બિચારા ઊંચા છે ને પાછળ નીચા, તો ઊંચા તરત એમ કે અહીંયા આવતા રહ્યો ને બેન. તો વૈષ્ણવ આવા જ હોય. અને ઘણા હોય છે અમે ઊંચા છીએ ને તમે નીચા છે, એમાં અમારો વાંક છે. અમે જોયા છે એવા કડકણા. આપણને એમ થાય ક્યાં આવ્યા અહીંયા. પરોપકારથી તે પરલોક પ્રાપ્તિ કરાવે છે, તેનો માર્ગ બતાવે. સ્વયં વાણી દ્વારા મનના મેલો બધા દૂર કરી હૃદય કમળને શુદ્ધ બનાવે છે. હૃદયમાં ભરેલી અહંતાને મમતાને દૂર કરી તાપાગ્નિથી તપાવી બધા દોષોની હોળી કરીને બાળ. તમે વૈષ્ણવના સંગમાં આવો ને, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળી. પણ ભગવદી હોય તો, નહીતર વંચકમાં તો પાછા ઊંધા રવાડે ચડી જાવ. આપણા ઘરે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ત્યારે મને એવા કહેવાવાળા બહુ હતા. આગળ ન વધતા, હજી નાના છો, ટાઈમમાં બેસો છો, હજી કાચો કુંવારો વરો છે, આ છોકરાઓ નાના છે, નોકરી અવર જવર, બધાય ગમે એટલું ચડાવે લીલાબેન, આટલાથી ખમજો, ખમૈયા કરજો. પ્રભુ કે માં તો કાંઈ નથી કરવા. 2 મહિનામાં ગવર્મેન્ટની નોકરી છૂટી ગઈ ને દીકરો અનુકૂળનો તો વયો ગયો અમેરિકા ને, અને 2 મહિનામાં પ્રભુ મિશ્રીમાંથી સખડી આરોગવા બને. જેમ ઓલા ચડાવવાવાળા હતા ને વંચકો, એમ ભગવદીઓ મને આમ થાબડવાવાળા હતા. તું કાંઈ દોષ કરે ને અમારા ઉપર, બસ તું તાર ધર સખડી. પછી હું કહું મને આમ નહીં આવડે ના, અમે છીએ ને, શું ચિંતા કરે છે? સેલમ સેલું તમે દૂધ ઘર નહીં ધરો એટલે તમારે પાછું બહાર આવીને રસોઈ કરવાની. મેં કીધું હા એ તો આમાં તો જે બનાવો એ ધરો ને સરાવો ને લ્યો. અઠવાડિયું તો બહુ મૂંઝાઈ ગઈ હતી કે સારું અમે બરાબર કર્યું કે ન કર્યું, ગભરામણ થાય. જેમ અત્યારે ઘણે મને પૂછે આમ કરાય, આમ ન કરાય, આમ કરાય, આમ. એટલે યાર પ્રેમ કરવામાં આમ કરાય ને આમ ન કરાય ન હોય. અમુક લોકો તો એવા વાહિયાત પ્રશ્ન પૂછે. આજે એક બેન કે બેસણામાં ગયા હોય ને ત્યાં ઓલા ફોટા પાહી આપણે આમ પગે લગાય, આમ અલા આ રીત છે? આ બધી વાહિયાત વાતો કહેવાય. કોઈ ભગવદીયની કોઈ એવી વાતો કરો, ઠાકોરજીની લીલાનું કરો, આવા બધા પ્રશ્નો. શુદ્ધ હૃદય કરીને પ્રેમ રંગ તે શ્યામ રંગમાં રંગદોળી દે છે.
श्याम रंग चढ़ जाए वह दिन हो जाए बेड़ो पार खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे। જેમ કે સુરદાસીએ ગાયું, સુર શ્યામ કાળી કામર પર ચડધનો, બધા કલર ઉપર કલર ચડે, કાળા ઉપર કોઈ ન ચડે. એટલે આપણા ઠાકોરજી સાંભળા છે. એ કે મારો કલર જેને ચડી ગયો ને એને બીજો કોઈ કલર ચડે નહીં. મને ને તમને ગમે એટલા બાર ઘણાય ઘણું કહે, આપણને કોઈનો કલર લાગે. તે મુજબ શ્યામ ઠાકોરજી તેના રંગમાં રમી દે છે. પછી તેને બીજો કોઈ રંગ લાગી શકતો નથી, તેના ઉપર કોઈ બીજો રંગ ચડી શકતો નથી. આવા મહાન ભગવદીઓ તો અનેકોમાં એકાદ જ હોય છે. તેનામાં જ ઉપર મુજબ સામર્થ્ય છે. પારસ પોતે હોઈને પોતાના સંગીને પારસ બનાવે છે. આવા ભગવદીયની સેવા કરવી. જે ભગવદી અહર્નિશ પ્રભુની સેવા અને સ્મરણમાં તલ્લીન રહે છે તે તદ્રુપ બની જાય છે. આવા ગુણોથી ભગવદીયને ભગવદ અંગ કહ્યા છે. તે માટે કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 52માં અહીંયા વિરામ આપ્યો. કાલે હવે 53. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની બહાર. સમષ્ટિ એટલે બ્રહ્માંડ રૂપ દેહના અભિમાનવાળાને કારણ એટલે વ્યક્તિના સુખ દુઃખનું કારણ માને છે. આવા પૌરાણિકો જ્યોતિષશાસ્ત્રનો આધાર લઈને પુરુષ સરહિત બ્રહ્માંડને માનીને તેના ચેષ્ટારૂપ કાલચક્રને સ્વીકારે છે. તે કાલચક્રના અંગભૂત રહેલા બુધ વગેરે ગ્રહો વડે અંદર રહેલા દરેક પદાર્થનું જ્ઞાન થવાથી ગ્રહની સાથે બ્રહ્માંડના શરીર અભિમાનીને જ વ્યક્તિના સુખ દુઃખને કારણ માને. વળી બીજા પાતંજલાદિક અથવા પૌરાણિકોના ભેદવાળા કેટલાક પ્રકૃતિના અધિષ્ઠાતા તત્વાત્મક પુરુષને કારણ તરીકે માને છે. અને આ બધું આપણા બસની વાત નથી. અને નિયામક તરીકે સહાયભૂત કર્મનો સ્વીકાર કરે. તેમ ન સ્વીકારે તો પ્રકૃતિને પુરુષ નિત્ય હોવાથી અને કાલ પણ નિત્ય હોવાથી, બીજા કોઈ સૃષ્ટિ કરવામાં જરૂર ન હોવાથી સૃષ્ટિ થયા જ કરે છે, અથવા તો ન જ થાય માટે કર્મની નિયામક તરીકે જરૂર છે. શ્રીમદ ભાગવતીમાં કહ્યું છે, દેવે જેનું કર્મ જાગતું કર્યું છે એવા 23 ગુણોએ પુરુષને ઉત્પન્ન કર્યો છે. એ વાક્ય પ્રમાણે નિયમન કરનાર કર્મની જરૂર છે. જો કાલ અને સ્વભાવ હોય છે છતાં પણ તેઓ નિયમન કરનાર હોવાનું સંભવતું નથી, કારણ કે તે જુદો છે અને સર્વસાધારણ છે. તેથી કર્મ સાથેનો પુરુષ જ દુઃખ ઉત્પન્ન કરનાર છે. વળી બીજા કેટલાક પૌરાણિક કાળને કારણ તરીકે માને છે અને તેમાં હેતુ તરીકે સ્વભાવને માને. તે કાળ પ્રકૃતિ વગેરેને પ્રેરે છે. તે પોતે સ્વભાવથી જ પરિણામને પામે છે અને સ્વભાવથી પ્રકૃતિ વગેરેને પ્રેરે છે. તેમ 10મ સ્કંધમાં કાળરૂપ ભગવાનનું વાક્ય છે, સુખ દુઃખ ભવ અને ક્ષય કર્મ વડે થાય છે. જો કે તે વાક્યને કહેનાર પુરુષોત્તમ પ્રભુ છે, તો પણ સર્વરૂપ હોવાથી તે વખતે કાળરૂપપણું પોતે પ્રશુદ્ધ કરેલું. તેથી તે વાક્યોને કાળના બાકી બચેલા વાક્ય તરીકે માનવા. ભાગવતના પ્રથમ સ્કંધમાં ભીષ્મ પિતા યુધિષ્ઠિરને કહે છે, સર્વમ કાલ કૃતમ વન્યે ભવતામ યદ્યદવિત પ્રિયમ સપાલો યદ્રસે લોકો વાયોરેવ ઘનામલી. ભીષ્મ પિતા કહે છે કે તમારું આ પ્રમાણે જે અપ્રિય થયું તે હું તો કાળનું કૃત્ય માનું છું. જેમ વાદળાની ઘટાને વાયુ ધારે ત્યાં ખેંચી જાય, તેમ ઇન્દ્રાદિ લોકપાલથી લઈને બધા લોક કાળને વશ છે. ભાગવત 1લો સ્કંધ 9મો અધ્યાય અને 14 એના 96મા પૃષ્ઠ પર એ વચનોથી કાળની સત્તા સિદ્ધ થાય છે.
બીજા તો પુરુષોત્તમને જ સુખ દુઃખનું કારણ માને. તેમજ સર્વમાં પ્રવેશથી સર્વ કાંઈ કરે છે. કાળ વગેરેમાં પણ તે જ પ્રવેશ. કાળની સત્તા બધા ઉપર ચાલે છે, પણ તેની સ્વતંત્ર પોતાની સત્તા નથી, પરંતુ ભગવાનની પ્રેરણાથી થાય છે. કાળ સર્વનો આત્મા નથી, એટલે ભગવાનની પ્રેરણા ન હોય તો તેનામાં પક્ષપાત અને ક્રૂરતાનો દોષ આવે. કાળ અને આત્માનું વિવેચન, અને તે કાળ નિયામક નથી, સર્વરૂપ નથી, તેનું વિવેચન આગળ ઉપર થશે. બોલો વલ્લભાદેવ. શ્રીમદ ભાગને મારા ગુરુદેવને દંડવત प्रणाम. चंद्र सरोवर पे सूर्यदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में क्या सो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.